સત્તા માટે સંગ્રામ કરી રહેલા ભ્રષ્ટ અને લાલચુ નેતાઓ નફટાઈ પર ઉતરી ગયા છે। કારણ તેમનું એવું છે કે લોકોના નામ ગાયબ થઈ ગયા, બૂથના રજિસ્ટર ચેક કરીને થાક્યા, પરંતુ નામ એક પણનું મળ્યું નહીં। આ વખત નગરપાલિકા ચૂંટણીમાં કોઈનું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાંથી નામ રજિસ્ટરમાંથી ના નીકળવા નહીં, જૂનાગઢમાં તો ખુલ્લેઆમ મતનો વેપાર થાય છે। જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી આ લોકો નહીં સુધરે ને નહીં જ સુધરે। ચૂંટણી આવી, કૌભાંડ અને ભ્રષ્ટાચાર લાવી, આ શબ્દો મારે એટલા માટે બોલવા પડ્યા કારણ કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, દાદાગીરી અને ગેરરીતિ થઈ છે। એક બાજુ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની વાતો કરે છે, પણ અહીંયા તો અધિકારી જ ભ્રષ્ટાચારના જન્મદાતા બને છે। સત્તા માટે સંગ્રામ કરી રહેલા ભ્રષ્ટ અને લાલચુ નેતાઓ નફટાઈ પર ઉતરી ગયા છે, નિયમોને નેવે મૂકી ઘરના નિયમો મુજબ વર્તી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। એક બાજુ પક્ષો સત્તાનો તાજ પહેરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, લોકોને મત આપવા માટે બૂથ સુધી પહોંચાડવા પક્ષો વ્યવસ્થા પણ કરી રહ્યા છે, પણ કમનસીબની વાત તો એ છે કે સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય, જેમાં પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાક મતદારને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા। કારણ તેમનું એવું છે કે લોકોના નામ ગાયબ થઈ ગયા, બૂથના રજિસ્ટર ચેક કરીને થાક્યા, પરંતુ નામ એક પણનું મળ્યું નહીં। ઓકે, શું તકલીફ પડી હતી તમને? આગળની ચૂંટણીમાં મારું નામ હતું, આગળની ચૂંટણીમાં વોટિંગ કરીને ગયેલા છીએ। આ વખત નગરપાલિકા ચૂંટણીમાં કોઈનું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાંથી નામ રજિસ્ટરમાંથી ના નીકળવા કારણે 35 થી 40 વ્યક્તિઓને અમને રિટર્ન મોકલવા પડ્યા। તમે કોઈને રજૂઆત કરી હતી? કોઈ રજૂઆતમાં જે મેમ્બરો ઊભા છે, જે વોર્ડના મેમ્બરો છે, એમને બધાને રજૂઆત કરી। એક એ તમારો પર્સનલ પ્રોસેસ છે। શું નામ આપણું? રાઠોડ સુરેશસિંહ ગાબુજી। લોકો જાગૃત છે, તેમને મત પણ આપવો છે, તો તંત્રની બેદરકારીને લીધે લોકો પોતાનો મૂળભૂત હકથી વંચિત રહી ગયા। શું કરી રહ્યું છે ઇલેક્શન કમિશન? સ્થાનિક અધિકારીઓ આવી રીતે કામ કરશે? ખેર માત્ર સાબરકાંઠાની જ વાત નહીં, જૂનાગઢમાં તો ખુલ્લેઆમ મતનો વેપાર થાય છે। જૂનાગઢમાં પાર્ટીઓને પોતાના કામ પર જરાય વિશ્વાસ નથી, એ અહીંયા સાબિત થઈ ગયું, કારણ કે પાર્ટીઓ મહિલાને ઉતારી દરેક વોટમાં પૈસાનું વિતરણ કરે છે। તમે લોકો મત માટે આ હદે નીચે પડી જશો? હું માનું છું ત્યાં સુધી આમાં જનતાનો પણ વાંક છે, તે નાણાંની લાલચે લોકશાહીના બાવીને ખાડામાં નાખવા માટે તૈયાર થઈ જાય છે। સૌથી પહેલા તમને હું એ વિડિયો બતાવું કે જે જૂનાગઢમાં ખુલ્લેઆમ પૈસાનું વિતરણ થઈ રહ્યું છે, જે નેતાઓ છે તે લોકોને ઉતારી રહ્યા છે। તો તમે નીકળ્યું છો હો? હું નીકળ્યું છો તમે એમને કયો? ઉભ્યું રહ્યો, હું નીકળ્યું તમે? હું કરવા નીકળ્યું? હું રખડું તમે? ઘર ભાગ્યું તો તમે આગળ ચૂંટણી પંચમાં ફરિયાદ કરું છું, હાલી નીકળ્યું છો તે આજ પછાડ કરવાનો કઈ દેખાવ્યું ન જાય શેરીમાં માર્યો હાર્યો લે આ કેની વાહન ગાડી પાડ ફોટા બધું ના આગળ ચૂંટણી પંચમાં નાખી દઈ। તમારા છોકરા રખડશે ભૂખા, તમને કોઈ નહીં દઈ દે, પોટલા બાંધી દે, 200 500 રૂપિયામાં હાલી નીકળ્યું સૌથી 500 રૂપિયા દે એટલે આ કોકનું માવડકી આણવા નીકળ્યું છો? ક્યાં ગયા વાળા પોલીસ વાળા? આપણી પોલીસ વાળા નહીં બરકું ઉતાર વિડિયો બધી ફોટા પાડ કમાન્ડ ના બધા એકે ઝંડા ના બાપની દાદાગીરી હકાવેસ્તી કાફર પાડ ફોટા બધી ના હરામી ના પેટનું હાર્યું 500 રૂપિયા હારું તમારો છોકરા રખડશે હરામીઓ। અલી ન્યાથી અગર ફોન તો કરી નાખો। હા હા ઠીક ને પાડું આ તો હા બસ ઉભા રા કમળ આ કમળ છે એનું હા બસ હાલે આ વિડિયો મોકલી દો। રાજકોટથી બોલાવી બાજુ પે છે ભાજપ પર આ રાજકોટથી બોલાવ્યું છે, આ સ્પેશિયલ રાજકોટનું વાયુને બોલાવ્યું છે અને 500 1000
અટાણે ચૂંટણી ટાણે જો પસાર કરે છે જો આવ્યું આ તમામ બાયું અટાણે ચાલુ મતદાને પસાર કરવા શેરીએ મોકલ્યું છે શેરીએ બાયુને મોકલ્યું છે આ કઈ રીત છે એની આજ પસાર કરવાનો હોય આ જોવો તમે જોવો આ જોઈ લ્યો આ એની તાનાશાહી આ જુનાગઢ ને બદલે હા, રાજકોટથી બોલાવવું પડ્યું આ જુનાગઢ ને તો રહ્યું પણ રાજકોટ થી બોલાવ્યું સાને પ્રચાર કરવા. આ પસાર કરવા આમ જોવો આ જોઈ લ્યો આ બાયું આ એની તાનાશાહી જોવો તમે આ રાજનીતિ એની ભાજપની દાદાગીરી જોવો આ જોવો તમે લશ્કર બોલાવ્યું છે આખું પૈસા દઈ આ કોર્પોરેશનના કોથરા ખાલી કરવા બેઠા છે આ તમામ કોર્પોરેશનના કોથરા ખાલી કરે છે હાલે જો આ રાજકોટથી બધું ચાલુ જ છે આવો. હા ચાલુ જ છે 50-60 બાયું ફરે છે વોર્ડમાં. જેતપુરમાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે તેવા આક્ષેપો થયા છે. મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કોઈ એક પક્ષ સત્તાના જોરે ગેરરીતિ કરી રહ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. હદ તો ત્યાં થઈ જાય કે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપોને લઈને બબાલ થઈ જાય. મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામેના બટનો દબાવવાનું કહેવામાં આવતું હોય છે. આ કેટલું યોગ્ય કે તમે જ કહો કે પ્રજાને તમે આ બટન દબાવો, તમે આને મત આપો. સમગ્ર મામલે અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ થયાની આક્ષેપો કરવામાં આવ્યા અને અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર પાડી જવાની દહેશતને લઈને મતદારોને કહીને ગોલમાલ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ થયા છે. મતદાન મથકમાં ગોલમાલ ચાલતી હોવાની જવાબદાર તંત્ર અને પોલીસને પણ રજૂઆત કરાય ત્યારે અપક્ષ ઉમેદવાર રીનાબેન દવેએ મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવે તેવી મૌખિક માંગ પણ કરી છે. મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે. એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી. છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે. પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે. પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે. એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું. હદ તો ત્યાં થઈ જાય કે પોલીસે મતદારોને ધક્કા મારીને બહાર કાઢ્યા. તમારું વર્તન અને તમારી ગેરરીતિ જરા યોગ્ય નથી અને સુરેન્દ્રનગરમાં તો જાણે કોઈ ધ્યાન નથી આપતું કે શું હોય. પોલીસ અને જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે? થાન નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મશીનો સુધી મોબાઈલ પહોંચ્યા ત્યારે મતદાતાઓએ મતદાન રોકાવ્યું અને ઘટના એવી છે કે વોર્ડ નંબર 3 ના બૂથોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે મતદાન સમયે ઉપયોગમાં આવતા ઈવીએમ મશીનો સુધી મોબાઈલ પહોંચી ગયા. સ્થાનિક મતદાતાઓએ હોબાળો મચાવ્યો. પ્રશ્ન એ થાય કે ચૂંટણી કામે લાગેલા અધિકારીઓ જે ચૂંટણીના નિયમો ભૂલ્યા અને પોલીસને રજૂઆત કરવામાં આવે છે તો પોલીસ તો બચાવ કરે છે. વાહ ભાઈ વાહ, એકબીજાની સાંઠગાંઠ છે કે શું છે? અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનો બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને મોબાઈલ લઈને જે અત્યારે થોડી વાર પહેલા જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અંદર રહેલા તમામ અધિકારીઓ, ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી, તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે. અને જ્યારે પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે. એટલે હકીકત એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે, પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે. ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે. અને બહુ ચર્ચિત એવી બેઠક એટલે કે કુતિયાણા, ત્યાં તો પોલીસે નાકાબંધી જ કરી છે. વાત મહેમદાબાદની કરવી છે કારણ કે મતદાન મથક પરથી દારૂડિયો અધિકારી પકડાયો. કેટલી હદે બેદરકારી કહેવાય. મતદાન પરથી અધિકારી
ખુદ નશો કરતો પકડાય, ડ્રાય સ્ટેટના બણકા ફૂંકતી સરકારને મારો સીધો જ પ્રશ્ન છે કે આ છે તમારું વિકસિત ગુજરાત? આવી રીતે તમે ચલાવી લેશો? કાર્યવાહી કરશો કે નહીં? મારો પ્રશ્ન સીધો તમને જ છે. મારો એક પ્રશ્ન સીધો જનતાને પણ છે. તમે શું કામ ગેરરીતિ થાય છે તો અવાજ નથી ઉઠાવતા? હક તમારો પણ છે, ખોટું થાય છે તો સત્યને ઉજાગર કરવાનું. નગ્ન વાસ્તવિકતા તો એ છે કે પ્રજા પૈસા માટે વેચાય છે, પ્રજા અધિકારીઓથી ડરે છે અને પ્રજા ચૂપ રહીને સહન કરે છે. જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી આ લોકો નહીં સુધરે ને નહીં જ સુધરે. તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.